મારા મિત્ર બાપુ છે એ આ પ્રોડક્ટ લઈ આવેલા. એમને મને કહ્યું કે આ મરચીમાં તમે વાપરો. તો અમે મરચીમાં વાપરેલ છે ગયા વર્ષે. તો પણ આ વર્ષે અમે પ્રયોગ કરવાના છીએ અને વાપરવાના છીએ. તમને હું બતાવું કે કેવું રિઝલ્ટ આપે, કેવો પીળો છોડ હોય, એ છોડ કેવી રીતનો કાળો થાય એ હું તમને બતાવું. તમને હું બતાવીશ પીળો છોડ હશે ઈ કે આ પીળો છોડ પડે છે. એને તંદુરસ્ત બનાવવા માટે આપણી જે આ પ્રોડક્ટ છે એ બહુ કામ કરે છે. આ પીળો છોડ રહ્યો ને એને એકદમ મુલાયમ અને એકદમ ગ્રીનરી બનાવે છે. બહુ જોરદાર વસ્તુ છે કે તમે આ વાપર્યા પછી કોઈ ટેકનિક ઉપર નહીં જાઓ. આ વસ્તુ બધી બાયો છે, ઓર્ગેનિક છે, બહુ સોલિડ વસ્તુ છે. તમે એકવાર વાપરી અને ખાતરી કરો. અને બેક્ટેરિયા આવશે. આ કોઈ પ્રવાહી નથી કે કોઈ વસ્તુ નથી, આ બેક્ટેરિયા છે. વાપરવામાં સરળ છે. આ વસ્તુ પાણીમાં પલાળ્યા પછી 12 કલાક પછી આને તમે ડ્રીપ સાથે આપી શકો અથવા પંપની નળીમાં આપી શકો. આપણી ડ્રીપ આ રીતે છે. આ મલ્ચિંગ જ કરેલું છે. આ મલ્ચિંગ કરેલું છે, ડ્રીપ છે. ડ્રીપ ઉપર જ અત્યારે આપીએ છીએ. હું મારા ભત્રીજાને વપરાવું છું. મારો ભત્રીજો છે સંદીપ, તે ગયા વર્ષે વાપરેલું તો કેવું રિઝલ્ટ હતું? રિઝલ્ટ બહુ સારું છે ગયા વર્ષે, પણ આ વર્ષે અમે એનો ઉપયોગ કરવાના છીએ. કારણ કે એને પીળો છોડ બહુ પડવા માંડે અને પાણીના હિસાબે, એના માટે આનો ઉપયોગ કરી છીએ. તમે ગયા વખતે કેટલું વાપર્યું? એ વખતે 5 ડબલી વાપર્યું હતું, 3. એટલે કેટલા વીઘામાં? 5 7 વીઘામાં. 7 વીઘામાં. આ વખતે કેટલી વાપરશો? આ વખતે તો સ્ટાર્ટ જ કર્યું છે. 18 વીઘાનું વાવેતર છે. બરાબર. એના માટે 3 ડબલી તો જોશે જ, એક રાઉન્ડ. તો આ વખતે ફૂલે ફૂલ આજ વાપરશો એમ ને? આજ વાપરવાનું. 5 કેપ્સ્યુલની 3. 5 કેપ્સ્યુલની 3 ડબલી. 3 ડબલી. બરાબર. બહુ જોરદાર વસ્તુ. ના એમાં કોઈ કેવો પણ નથી. સરસ.